જેન્સી એ પ્રમાણે લોનલી માણસ થઈ જાય છે. બધા પોતપોતાની લાઈફમાં જેન્સીના મગજમાં એકચ્યુઅલ વસ્તુ હોય છે શું? આપણે કોઈ છે જ નહીં, પણ મને કનેક્ટ કરવા કેમ અને કેમ યંગ જનરેશન વાળા જે છે ને લોકો, એ બે પાર્ટની લાઈફ જીવે છે. કે જયારે નાના હતા ને ત્યારે એમ હતું કે મોટા થઈને આવું હોય, જેમ જેમ મોટા થતા ગયા છે ને એમ એમ આખું અલગ જ જીવન થતું ગયું. જે કોઈ વિચાર્યું હતું ને આખું ઉલટું થઈ. એમાં શું છે કે જે પ્રોપર જે જેન્સી વાળા છે ને એ લોકોને શું છે કે પેલા દિને એવું લાગ્યું કે બધી આપણે શરમ વધારે રાખવી પડે, એના કારણે શરમ વધી ગઈ. એની શરમ જાતી નથી અને પાછી રાખી નાખી. 12-13 વર્ષની ઉંમરે ડિપ્રેશન એટલે હવે તું 1 કલાક આ સ્પેન્ડ કરીશ અને એની સામે તું 1 કલાક રીલ જોવા માટે પબજી રમવા માટે યુઝ કર, અને 1 કલાક છે ને પેલા વળી વધારે લાગશે. એટલે આપણે મગજના પ્રોસેસર ડાઉન થઈ ગયા અને આ લેપટોપ અને જે પ્રોસેસર છે એ બધા હાઈપર થતા જાય. આગળ વધી સોશિયલ મીડિયા એડિક્શન એક જાતનું એડિક્શન થઈ જ એ મૂકી શકે, એ જ મૂકી શકે. પછી મૂકવું બધું હાર્ડ. વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરવામાં આપણે આપણું કલ્ચર છે. અત્યારે બધાને ફૂલ બનવું છે તો કોઈ વસ્તુ ઇન્સ્પિરેશન બોલવામાં થોડુંક એને એવું લાગશે કે આપણે ઇન્ફ્લુઅન્સ થઈ ગયા. અમુક માણસો એવા અત્યારે હાલે છે ને આ બધા એની લાઈફનું કઈ સેટલ નથી અને ડાયરેક્ટ સ્પિરિચ્યુઅલી એમાં જઈને રસ્તા ગોતે. દાદા દાદીને શું હોય એ ટાઈમે કઈ એજ્યુકેશન હતું ભણવાનું અક્ષર જ્ઞાન, એ બધા મોઢે બોલેલી કાને સમજેલી વાત તો તમને કરતા. વેસ્ટર્ન કલ્ચરની પાછળ ફેમિલી બધી સ્પ્લિટ થઈ ગઈ. એટલે જેને વાતું જે ખબર પડતી હોય એ ખાલી ટેલિવિઝન કે જે કઈ જોતા હોય ને જોતા. So hello guys, so welcome to the official podcast number 1 on the Gen Z versus Millennial Talks. So આજના આપણા ગેસ્ટ છે જનરેશન Z ને લીડ કરે છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધી પોડકાસ્ટ નંબર 1 ઓન ધી ચેનલ. આજના આપણા ગેસ્ટ છે જેન ઝીને રિપ્રેઝેન્ટ કરે છે મિસ્ટર ઓમ ગોહિલ. સો ઓમ ભાઈ આવી ગયા છે. યો How are you, brother? આવી ગયા. આવી ગયા. આઈ એમ ફાઇન. હાઉ આર યુ? Bro. Gen Z, millennial. 90s kid એમ ને? તમે જેન ઝી. સો ક્યાંથી ચાલુ કરશી? જેન્સી વાળા ક્યાંથી કરશે? બજેટ પ્રમાણે મારા બોલાવ્યો છે આપણે. એવું છે, પોડકાસ્ટ કરવા આવ્યા છે. ના ના, ટાઈમ પાસ કરવા આવ્યા છે. ચાલો ટોપિક પર. એનીવેઝ, બેક ટુ ધી ટોપિક. સાચું બોલો, નેટ યુ. Gio. Here we are back on the topic. This is Mr. Om Goyal from the Jamnagar. એ પોતાનો ઇન્ટ્રોડક્શન આપશે. ઓમ, તમારા વિશે કંઈક નિબંધ નથી બોલવાનું. શું કહેવાય? મારે એક માર્કનો જવાબ દેવાનો કે 4 માર્કનો જવાબ દેવાનો? ઇન્ટ્રોડક્શન. હું ઓમ ગોહિલ, બધા મને ઓળખે જ છે. ચિંતા કરવાની. ઓકે, પૂછો બીજું શું હોય? થોડો લો બજેટ પોડકાસ્ટ છે તારો ને મારો બેનો. ઓકે, અરે આ લો બજેટ નથી. ઓકે, હાઈ બજેટ છે. લો બજેટ હોત તો ઇવન મસ્ત આવત. ના, હાઈ બજેટ છે. લો બજેટ હોત તો this is I am architect Raj Patel, architect by profession and author by passion. એક નાનકડી બુક લખી છે થોડી, કોઈ વાંચી હોય તો, વાંચી તો નહીં જ હોય. પછી વાત કરીએ એના ઉપર. તારા માટે એક ક્વેશ્ચન છે, બરોબર? આપણે આખી જેન ઝી અને 90s જેન ઝી વર્સિસ 90s ના કિડ માટે આપણે કન્વર્ઝેશન ટોક શો માં આપણે ઘણા ટાઈમથી વિચારતા હતા હવે કરવાનું. તો આજે આપણને ગેસ્ટ એક નજરે આવી ગયા કે કાલે એમ થયું કે કરવું છે, તો હાલો આપણે ઓમભાઈને આજે કનેક્ટ કરી દીધા ગમે એમ કરીને. એક્ઝામ માંથી ડાયરેક્ટ ઉપાડી આવ્યા હતી. હા, એક્ઝામ દઈને જ આવું જોઈએ. પાણીપુરી કરી. Do you prefer texting or calling? ટેક્સ્ટિંગ ને કોલિંગ બે હાલે. આપણે કોઈ છે જ નહીં, પણ મને કનેક્ટ કરવા કેમ અને કેમ? એક લાઈનમાં કેવું હોય તો
કન્ફ્યુઝિંગ. તેમાંથી ગમે ઈ જે કોઈ સામેથી કરતું હોય એ હાલે છે. કઈક પણ કઈક તો હશે પાસ્ટ લાઈફમાં, કઈક તો હશે એનું કારણ. કન્ફ્યુઝિંગ બાબત છે. હાલો કઈ વાંધો નહીં, આગળ જાય આપણે, બરોબર. પાસ્ટ ડુ યુ લાઈફ, બીન ફ્યુચર લાઈફ, પ્રેઝન્ટ લાઈફમાં કે થતું નથી. પાસ્ટ લાઈફમાં શું હોય ઓકે, ડુ યુ બિલીવ ઇન મારું ગોડ? કેમેરો એડજસ્ટ થતો નથી હારો એટલે. ચાલશે તો ખાલી પડદો બંધ કરી દે ને. અરે ઓફકોર્સ, હા, ડુ યુ બિલીવ ઓફકોર્સ, ઇન ગોડ? ઓફકોર્સ. ડુ યુ બિલીવ ઇન ગોડ? અરે ફૂલ બિલીવ એમાં તો. ઓકે, યસ તો યસ, આપણે મારે 90s ના છોકરાઓ અને જે જનરેશન ઝેડ છે, બરોબર, જનરેશન ઝેડ, જેન ઝી જેને આજકાલ પોપ્યુલર નામ છે, બરોબર. તો એ બે વચ્ચે, એ બેની મેન્ટાલિટીમાં ઘણો એવો ડિફરન્સ છે કે જેન ઝી એટલે બધાના મગજમાં એવું જ આજકાલ હોય હાઈ કે લેવલ. હા, હેડફોન પહેરીને આટા મારતા હોય એક તો, પછી ઓલા આપણા શું કહેવાય, એનિમીઝ જોવાનો શોખીન, પછી હુડીઝ પહેરીને આટલે એનિમે સુધી જોવા આંખ વાળા. બંધ હોય અને એકદમ ઓલા વિચિત્ર ટાઈપના કપડા પહેરીને ફરતા, એવું મારું ઇમેજિનેશન છે. જાદુ તો જાદુ જેન્સી, તારી જાદુ જનરેશન જાદુ. વિશે તારું શું કેવું છે? જેન્સી એક પ્રમાણે લોનલી માણસ થઈ ગયા છે આમાં. બધા પોતપોતાની જેન્ઝીના લાઈફમાં બિઝી મગજમાં, જેન્ઝીના મગજમાં એકચ્યુઅલ વસ્તુ હોય છે શું? છે. ઈ જે જનરેશન ની વચ્ચે ચલવાયેલા છે એમાં હવે ઈ લોકોનું મગજ જે છે ને ઈ ડબલ ડબલ બિલ્ડેડ છે કે ઈ કયા જીવનમાં જીવવું એને ઈ નથી સમજાતું, કઈ જનરેશનમાં આગળ હાલે. એક તારા એટલે ઈ ફોનમાં પોતાની ખાલી ખુદની જનરેશન. હેલો, આજકાલ આપણે ક્યાં હતા લાસ્ટમાં? રેડી? લાસ્ટમાં હું વાત કરતા હતા? જનરેશન ઝેડ ક્યાં રખડે છે? હા, જેન ઝીના મગજમાં ઘણા બધા હું એવા મિસલીડ અને ઘણા બધા એવા છોકરાઓને જોઉં ને કે એના મગજમાં છે ને શું હાલતું હોય ને એકચ્યુઅલમાં એને ખબર નથી હોતી એ વસ્તુ, બરોબર. કે ઈ કઈ જનરેશનમાં એકચ્યુઅલમાં આવી ગયા ને, કન્ફ્યુઝન ઈ નથી. મને એવું લાગે કે ઈ છે ને થોડા કન્ફ્યુઝ છે કે આપણે આ જનરેશનમાં આવ્યા કેવી રીતે ને અહીંયા આવું બધું શું હાલે છે, શું ઈ મિસમેચ થાય છે ઇન શોર્ટ, મારા મારા પર્સપેક્ટિવ પ્રમાણે. તારું શું કેવું છે આની ઉપર? એન જનરેશન વાળા જે છે ને લોકો, ઈ બે પાર્ટની લાઈફ જીવે છે. કે જયારે નાના હતા ને ત્યારે એમ હતું કે મોટા થઈને આવું હોય. જેમ જેમ મોટા થતા ગયા છે ને એમ એમ આખે આખું અલગ જ જીવન થતું ગયું હા. છે. જે કોઈ વિચાર્યું હતું ને આખું ઉલટું જ થઈ ગયું. એટલે એને એમ છે કે શું આપણે ઓલું જે વિચાર્યું હતું એ પ્રમાણે નથી થતું. એટલે આખા કન્ફ્યુઝનમાં છે કે આજની જનરેશનમાં શું હાલે છે, પેલાની જનરેશનમાં શું વિચારતા હતા બધા, શું થઈ ગયું એમ. એજેડ મોટી મોટી એટલે એના ઉંમરના કારણે માણસો, કન્ફ્યુઝન વધારે થઈ હા, મોટી ઉંમરના માણસો એવું કહે કે સંસ્કાર નથી ને આવું નથી, કે એની સાથે ઓપોઝમાં લે, ઇન શોર્ટ કે ક્લેશ વધારે થાય, કે બેની મેન્ટાલિટી અલગ થાય. 90s ના છોકરાઓ વારે એની મેન્ટાલિટી થોડીક ડિફર થતી હોય. એકચ્યુઅલમાં એ બધા વચ્ચે ડિફરન્શિએટ કરી નથી શકતા. અને આ જેન્ઝીમાં એક મેં વસ્તુ એટલે છે કે હા હા બોલ બોલ. એમાં શું છે કે જે પ્રોપર જે જેન્સી વાળા છે ને એ લોકોને શું છે કે પેલાથી એને એવું જ લાગ્યું કે બધી આપણે શરમ વધારે રાખવી પડે અમુક જગ્યાએ. એના કારણે શરમ વધી ગઈ છે. હવે એની શરમ જાતી નથી અને પાછી એ રાખી રાખી છે. હવે એમાં એને સમજાતું નથી શું જ કરવું આગળ. આખું કન્ફ્યુઝન છે. એ કોઈ યાર વાત બધા, કરવામાં પણ વધારે શરમ આવે. હા 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 બરોબર. એટલે એ બધા કન્વર્ઝેશનમાં ને આમ શબ્દોની ગેમમાં એવો બધા હલવાઈ ગયા ને કે અમુક શબ્દો એની, અમુક વર્ડ્સ બધાની લાઈફમાં બહુ જોવા મળે અત્યારે નાના નાના ટીનેજ ના બધા છોકરાઓની, કે ડિપ્રેશન છે, પછી ઇન્ટ્રોવર્ટ છે, એક્સ્ટ્રોવર્ટ છે, Exactly. અને બધા એવું જ માને છે કે રિલેશનશિપમાં હોવું જરૂરી છે, બાકી આપણે જિંદગીમાં ફેલ થઈ ગયા. નાની નાની વાતમાં જે કઈ એટલું બધું લોજિકલ વસ્તુ નથી એ બધી વાતમાં એ વધારે સ્ટ્રેસ લેતા હોય અમુક અમુક જગ્યાએ. એના કારણે કોઈને એની વાત છે રિપ્રેઝેન્ટ કરી નથી શકતા. એના કારણે અમુક જે ન બનવાના બનાવો બની જાય કે સુસાઇડ છે અને આવું બધું, સુસાઇડ અટેમ્પ કરે છે 12-13 વર્ષની ઉંમરે. ડિપ્રેશન એટલે અમારા ટાઈમમાં ખાસ કરીને જોવો છે તો અમારા ટાઈમમાં એવું હતું કે અમે જે તમારી એજના હતા ને, અત્યારે તારી એજ કઈ છે? 18. 18. અમે 18 ના હતા ને ત્યારે ખાસ કરીને અમને ફોન છે, ઇન્ટરનેટ છે, આવી વસ્તુ ખાલી એટલી જ ખબર હતી કે ફોન એટલે ફોન હોય, બાકી ઇન્ટરનેટ. અને બાકીની અમારી દુનિયા સરાઉન્ડિંગ કેવી હતી કે નેચર આરે રિલેટેડ હતી. નેચર ઇન ધ સેન્સ કે વેકેશન આખું પડ્યું હોય તો વેકેશનમાં ઘરમાં પકડીને અમને લાવવા પડતા
કે 12 વાગે જાવું તો મિત્રો અમને ભેગું ગોતવા રમવા. નીકળે. ધારો કે ફોર ધ એક્ઝામ્પલ કે અમે સાયકલ હમ. લઈને રખડતા હોય બારે, તો સાયકલ લઈને અમને ગોતવા નીકળે, હાલે ઘરેથી બધા ગોતવા નીકળે કે હવે સાયકલ લઈને ઘરમાં આવે તો સારું. ઇન સેન્સ કે હું અત્યારે એવું વિચારું ને કે સાયકલમાં મને એટલી બધી મજા કેમ આવતી એક ને એક વસ્તુ કરવામાં. જ્યારે જેનઝીના છોકરાને હું કમ્પેરમાં જોઉં ને અત્યારે ઈ એજે, તો એ બધા શું કરતા હશે, ફોન લઈને બેઠા હોય કે પબજી રમતા હોય, ટાઈમ પાસ કરતા હોય. અમુક જે છોકરાઓ જે એકદમ રીલ જ સ્ક્રોલ કરી રાખે છે. સોશિયલ મીડિયા પછી પોસ્ટ બનાવવાની, રીલ્સ બનાવવાની, ગમે ત્યાં ફોટા પાડીને આખો દિવસ પોસ્ટ કરી રાખવાની. આ વસ્તુ એની કંઈક મેન્ટલ સ્ટેટ ઉપર છે ને વધારે અસર કરે છે. અમે જ્યારે ચાઇલ્ડહુડમાં હતા ને ત્યારે અમને છે ને હાઈ લેવલ ઉપર. સોશિયલ મીડિયા નામનો વાયરસ ખાસ કરીને અમારા કે છે ને આવ્યો જ નહોતો પિક્ચરમાં. એમ સમજે એટલે અમે હું એવું માનું કે અમે છેલ્લી લકી જનરેશન હતા કે જે છે ને ચાઇલ્ડહુડ ને એન્જોય કરીએ. બાકી બાકી જેન ઝેડ બાકી વાળા પણ એવું. ચાઇલ્ડહુડ કરી લીધું છે. ચાઇલ્ડહુડ એ લોકોએ એન્જોય કરી લીધું છે, પણ જે ટીનેજ લાઈફ છે ને એ હાર્ડ થાય છે. કે ચાઇલ્ડહુડ જે હતું ત્યારે એ લોકોએ ત્યારે તો એ લોકોને જે ચાઇલ્ડહુડ ના કાર્ટૂન જોવાના હતા, જે એનિમે હતા ત્યારના, જે એ લોકોને શીખાડી ગયા, એ બધું એ લોકોએ કરી લીધું એક્સપિરિયન્સ. બટ હવે જે ટીનેજ લાઈફમાં એ લોકો જાય છે ને, ત્યાં એ લોકોનું બધું આખું ઊંધું થઈ ગયું. કે જે એ લોકોએ વિચાર્યું રિવર્સ હતું હાલે. હવે એ થતું જ નથી. કારણ કે ન્યૂ જનરેશન આવી ગઈ અને સોશિયલ મીડિયાના કારણે આખું બધું પલટી ગયું. એટલે હવે જે જેનઝી દ્વારા છે ને એમાં જે એક્સ્ટ્રોવર્ટ બની શકવાના હતા એ બની ગયા છે. જે બધા ઇન્ટ્રોવર્ટ હતા, જેને પહેલેથી એમ હતું કે આપણે શરમ જરાક નાખવાની, એ ન્યા રહી ગયા છે. અમુક જ એવા છે કે જે જેનઝેડ માં હજી એક્ઝિસ્ટ કરે છે, બાકી તો બધા નીકળી ગયા છે. ઇન શોર્ટ એવું લાગે છે કે જનરેશન ખાલી જેન્ઝીને જ પર્ટિક્યુલર વસ્તુ લાગુ નથી પડતી. અમારી જનરેશન 90s ના છોકરાઓ છે, પછી આપણે પેરેન્ટની જનરેશન છે, એમાં એવી બહુ બધી વસ્તુ જે છે ને આ બધા સરાઉન્ડિંગના લીધે મેટર કરે છે ને, કે બધાના મગજ આમ જોવા જાય ને તો મને એવું લાગે કે બધું છે ને ફ્રીઝ થઈ ગયું છે વસ્તુ. કે એને કોઈ એમ કહે ને કે છેલ્લે તમે 10 મિનિટ ક્યારે શાંતિથી બેઠા હતા એકલા, કે જ્યારે કે તમે પાસે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ નહોતું. હવે પર્સનલી તું છે ને એક વસ્તુ એવી ફીલ કરજે કે તું 1 કલાક તારે ફોન મૂકી દેવાનો, બરોબર? એક હમ. ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસના કોન્ટેક્ટમાં નહીં રહેવાનું. હમ. અને એવી જગ્યાએ આ તું ઘરે જ રહે વાંધો નહીં, પણ રૂમમાં હોય કે બીજી કોઈ નહીં. જગ્યાએ તને બાકી બધી વસ્તુ યુઝ કરવાની છૂટ, તારે બુક વાંચવાની છૂટ, પેઇન્ટિંગ કર, સ્કેચ કર, ગમે તે તું આર્ટને રિલેટેડ ગમે તે વસ્તુ કર, પણ તારી જાતે ફોન કે સોશિયલ મીડિયા કનેક્ટેડ કોઈ વસ્તુ ન હોવી જોઈએ. હવે તું 1 કલાક આ સ્પેન્ડ કરીશ ને, હમ. અને એની સામે તું 1 કલાક રીલ જોવામાં કે પબજી રમવા માટે યુઝ કરજે, તને 1 કલાક છે ને પેલા વાળી વધારે લાગશે. એ શું અટેન્શન સ્પાન જે છે ને, માણસનો અટેન્શન સ્પાન જે વસ્તુના લીધે એ મોબાઈલ અને બધા ગેજેટના લીધે એટલો બધો ફાસ્ટ થઈ ગયો છે ને કે મગજ છે ને એની હારે પ્રોસેસ નથી કરી શકતું. એટલે આપણે મગજના પ્રોસેસર ડાઉન થઈ ગયા અને જે જેની સ્પીડ મેચ નથી થતી. લેપટોપ અને ફોનના કોમ્પ્યુટરના બધા પ્રોસેસર જે હાઈ લેવલ જે થઈ ગયું, પ્રોસેસર છે એ બધા હાઈપર થતા જાય છે વસ્તુ. આગળ વધી ગયું. હવે આ કન્ડિશનમાં આપણે અત્યારે જોવાનું કે આ બધી વસ્તુની અવેરનેસ નથી. આપણે ગમે તેટલું કરીએ કે બરોબર ગમે એ કરી, એમ કે ફોન મૂકી દે, આ મૂકી દે. એડિક્શન નામની વસ્તુ એવી છે ને કે ઈ તને વસ્તુ છે ને ક્યારેય હાથમાંથી મૂકવા નહીં દે. એટલે આ તને એવું છે કે એક નશાની એડિક્શન હોય ને જે રીતે એ ટાઈપનું જ છે એવું મને એવું લાગે છે પર્ટિક્યુલર અત્યારે. એ સોશિયલ મીડિયા એડિક્શન એક જાતનું એડિક્શન થઈ જ ગયું. હવે એ જે મૂકી શકે છે એ જ મૂકી શકે. હવે પછી એ મૂકવું પછી હાર્ડ જ. અને એ પછી હવે જે મગજમાં બેસી ગયું પછી માણસ એક જ છે. આપણા મનુષ્ય જે છે એનું મગજ હ્યુમેલિટી એક જ ઉપર ના થાય. એનું જે મગજ છે એક જ સેન્સમાં કામ કરે કે જે એક વસ્તુ ગમી ગઈ એ હવે આગળ ગમશે જ. એને ગમે એટલું મૂકવાનું ટ્રાય કરશે ને એ મૂકવું પછી એને અઘરી જ પડશે. 100%. જે મૂકી દીધી એ મૂકી દીધી પછી. આજકાલ આ બધું એવું છે કે અત્યારે અમારી જનરેશન જે છે 90s અને જે જેન્ઝી, આપણે ડિફરન્શિએટ નથી કરતા એવી રીતે કે જે આપણા ધર્મને એવી રીતે છે, બરોબર? આ બધી એજનો ડિફરન્સ છે, એજ ગેપિંગનો ને એ બધો અમારી જનરેશનમાં બહુ બધી અસર કરે છે જગ્યા પર, કે ફોનના યુઝના લીધે બહુ બધાના ફેમિલી લાઈફમાં પ્રોબ્લેમ થતી હોય, બહુ બધી મોટી એજના માણસોની રિસ્પેક્ટ નહીં કરવાની. આ બધું આપણા પહેલેથી છે ને આપણી જે સિવિલાઇઝેશન સિસ્ટમ હતી, આપણે નાના હતા, અમે નાના હતા ખાસ કરીને, તમે તો ત્યારે બહુ નાની એજ ના હોય,
એટલે અમે જ્યારે નાના હતા ત્યારે અમને ત્યાં નાનપણથી હતા એવું નહીં. દાદા દાદી જ્યારથી આપણા ભેગા રહેતા બંધ થઈ ગયા ને ત્યારથી આ બધી વસ્તુ ઓછી થતી ગઈ એવું મને લાગ્યું. કારણ કે પર્ટિક્યુલર જો ને મેં અમુક પોડકાસ્ટ ને બધી વસ્તુ મારી રિસર્ચ જેટલી બેઝ પર છે એના ઉપરથી મને એવું તારણ લાગ્યું કે જે આ વચ્ચેનો જે ગેપ થયો ને કે આપણને ખબર નથી કે તમને ખબર નથી, અમુક અમારી એજમાં ઘણું મિસલીડ થઈ ગયું છે. અમારામાં 50-50 ઓલમોસ્ટ હોય ને એવું મને લાગે છે કે 50% જે છે ને એ રૂટ આરે કનેક્ટેડ છે અને 50% તમારી જેમ તમારી જનરેશનની જેમ જેને આખા કોન્ટ્રોવર્સીમાં ચેન્જ થઈ ગયા છે કે એકચ્યુઅલમાં શું છે ને વસ્તુ ફેક્ટની કોઈને અલગ જ ખબર થઈ જ ગયા. નથી. એટલે એવું હતું કે આપણી જે જનરેશન હતી ને વચ્ચે જ આપણા પેરેન્ટ્સનો ટાઈમ એટલો સ્ટ્રગલનો ટાઈમ હતો ને કે એ બધા આપણી લાઈફને બેટર બનાવવા માટે બિઝનેસ કરવામાં અને આપણી લાઈફ સેટલ કરવા માટે આપણા માટે બધું ભેગું કરવામાં આપણને પ્રોબ્લેમ ન પડે આપણી એજને એના માટે એ બધાએ બહુ મહેનત કરી એ ટાઈમે. એટલે એમની પાસે પર્ટિક્યુલર બહુ એવો મહેનત ટાઈમ કરી. નહોતો કે આપણને એ બધું છે ને આ બધું કહીએ કે તમે આ ભગવદ્ ગીતા જોવો, આપણા શાસ્ત્રના ગ્રંથ જોવો, સિવિલાઇઝેશન સિસ્ટમ છે. પણ આજે બધું. આ જેનઝી ને છે, જેનઝી અને જે અમારી જનરેશન પર્ટિક્યુલર 90s ના છોકરાઓને એવું લાગે છે કે ધાર્મિક અને આધ્યાત્મિક એટલે સંત અને સાધુ જ હોય વસ્તુ. પણ એકચ્યુઅલમાં ખરેખર તું ડીકોડ કરવા જાય ને એ વસ્તુ તો ના. એ બધી છે ને એક આપણી રેણી કડીને સિવિલાઇઝેશન સિસ્ટમ છે. આપણે વેસ્ટર્ન કલ્ચરને એક્સેપ્ટ કર્યું, વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરવામાં આપણા રૂટ્સ ભૂલી ગયા. વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરવામાં આપણે આપણું કલ્ચર ભૂલી ગયા. હવે માની લે કોઈ તને એમ કહે છે કે ફોરેનમાંથી આ યુકે યુએસ ના કોઈ સાયન્ટિસ્ટ એવું કહે છે નાસા વાળા કે ભગવદ્ ગીતા વાંચવાથી તમારી લાઈફના સોલ્યુશન બધા થઈ જાય, તો બધા આપણે દોડીને વાંચશે, બરોબર? તો જનરેશન તો જેનઝી અને હવે જ્યારે આપણને યુએસએ વાળા કે બીજા કોઈ વેસ્ટર્ન કન્ટ્રી વાળા જે સાયન્ટિસ્ટો એમ કહે છે કે આ વસ્તુ તમે જુઓ, તો આપણી ઉપર છે ને એ વસ્તુ સ્ટ્રોંગલી ઇમ્પેક્ટ કરશે કે હાલો નાસા વાળાએ કીધું તો આ વસ્તુમાં કંઈક ફેક્ટ છે. આપણા જ્યારે પેરેન્ટ્સ અને આપણા જ્યારે દાદા દાદી આપણને આ વસ્તુ કહેતા ત્યારે આપણને ધાર્મિક અને પૌરાણિક લાગતું. અત્યારે તો જોયું તો જનરેશનના ટાઈમમાં બારે બધે અત્યારે ઇન્ડિયાનો જય જયકાર થવા માંડ્યો. ઇન્ડિયા નહીં, સોરી, ભારતનો જય જયકાર વધવા માંડ્યો. કારણ કે એ બધા ઇમ્પોર્ટન્સ છે ને બધા આપણા ગ્રંથો ને આપણા સ્ક્રિપ્ચર જોઈને આપણી પહેલા એ બધા ઇમ્પોર્ટન્સ સમજવા માંડ્યા આ વસ્તુ. આપણી પાસે ગોલ્ડન એજ હતી આપણી પાસે ગોલ્ડન એજ હતી જ આ વસ્તુની, પણ આપણે છે ને એ કલ્ચરને ભૂલી ગયા બધું. બહારનું કલ્ચર આપણે એક્સેપ્ટ કરવા આપણે પોતાનું કલ્ચર ભૂલી ગયા. જે આપણા આગળ હતું એ આપણે જોયું નહીં, પણ આપણા આગળ જે નતું એ લેવામાં આપણા આગળ હતું એ વયું. હવે આ વસ્તુ આપણે સ્ટ્રોંગ વેમાં કોઈને અત્યારે જો ટાઈમ આલે ને કે બધા વર્ડ ચેન્જ થતા હોય કે અત્યારે બધાને એમ કુલ બનવું છે તો કોઈ વસ્તુ ઇન્સ્પિરેશન બોલવામાં થોડુંક એને એવું લાગશે કે આ ન બોલાય. આપણે ઇન્ફ્લુઅન્સ થઈ ગયા, એ ઇન્સ્પિરેશનનો જ વર્ડ છે, પણ આ બધી જનરેશનના ટાઈમ આરે એ બધો વર્ડ ઇન્ફ્લુઅન્સ કે કોઈ મોટો સેલિબ્રિટી હશે જેના 10 મિલિયન ફોલોવર્સ હશે, એ વાત કે છે ને તો એમ વિચારશે કે આ વસ્તુ ફેક્ટ છે. 1 મિલિયન વાળો બોલશે તો એમ કે આના કરતા આને વધારે નોલેજ. કેમ ભાઈ? નંબર ગેમ આખી. સોશિયલ મીડિયામાં કોઈ એવું ક્યારે બતાડ્યું તમને કે બધી ખુશખુશાલ વસ્તુ જ બતાડે કે બધી હેપીનેસ છે કે પહાડ ઉપર ટ્રેકિંગ કરતા હોય ને નેચરમાં બેઠા હોય ને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હોય, આવા બધા તમને ફોટા બતાડે સેલિબ્રિટી, પણ તમને એ વસ્તુ ક્યારે કોઈ બતાડી એકચ્યુઅલ લાઈફ શું છે? રિયલ લાઈફ ના બતાવે, રિયલ લાઈફ ના આવે. હવે એ રિયલ લાઈફ, હવે એ જે ડિજિટલ લાઈફ છે એને જોઈને આપણી એજના આપણી જનરેશનના બધા શું કરશે? સોશિયલ મીડિયામાં જોવે કે આની લાઈફ કેટલી મસ્ત છે, આપણી લાઈફમાં કાંઈ નથી. પણ તમે ખરેખર જોવા જાઓ ને તો એની લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય. એનું સ્ટ્રગલ અને માણસો ડે બાય ડે આ જ વસ્તુ કરે છે. એની વચ્ચે આઈ થિંક કે જનરેશન ઝેડ અને જે 90s ના જે 50% 60% માણસો છે એ ડિફરન્સ નથી કરી શકતા. એમાં જે શું કે એમાં એ લોકોને જે કે જે ઓમાં દેખાડે એ સાચું, એની પાછળનું કોઈ કારણ આની અંદરનું ઊંડું કોઈ ઉતરતું. જે વસ્તુ ડીપમાં જાવ ને એ વસ્તુ ડીપ વધારે ખબર. જેમ કે કોઈ પણ યુટ્યુબર છે,
હવે જે યુટ્યુબર છે એ તો એના પોતાના વિડીયો જે રેગ્યુલર કામથી કરતો હોય. પણ એ વિડીયો પાછળ બનાવવું એ કેટલી મહેનત કરે, કેટલો પોતાનો ટાઈમ દે એ કોઈ નહીં જોયું. એ એ એ 10-12 મિનિટનો કે 15 મિનિટનો વિડીયો છે, એ જોશે અને વ્યૂ આપ્યા છે, એના પછી એના પૈસા મળે. પણ એ બસ 10-12 મિનિટની પાછળ જેટલી કલાક વેસ્ટ કરી છે, પોતાનું જેટલો યુટ્યુબર છે એને આખો દી આમ પીસી મોનિટર સામે જતો અને પોતાના હેલ્થ ઇસ્યુ એટલા થતા હોય, એની સામે પોતાની હેલ્થ છે ને ત્યાં એને થોડી મળે છે ને કેમ. એ બધા ડાર્ક આપણે ફેક્ટ શું છે કે કોઈને એ જોઈ લીધું જોવા બસ, નથી. આપણે એવું જોઈ છે. હમ. સીધા સીધું બોલી જ દેવું છે આના જેવું કરવું, પણ એના પાછળ એટલી મહેનત કરવી પડે. હમ. એટલે આની પાછળના જે આ બધા ડાર્ક ફેક્ટ છે ને એ કોઈ એક્સેપ્ટ નથી કરતા ને કોઈને જોવા નથી. હમ તને શું લાગે કે હવેની જનરેશન, એટલે જનરેશન બહુ થઈ ગયું. હા, અત્યારની શું જનરેશન થઈ ગયું આપણો આ વસ્તુ ક્યાં એન્ડ થઈને ઊભી રહેશે? વસ્તુ ક્યાં એની કરશે એનું કાંઈ હવે ખબર નથી પડતી. જનરેશન ઝેડ છે એમાં પણ હવે થોડા ઘણા હશે હવે કે હશે જે વૈધા છે જનરેશન ઝેડ ના કારણે છે. કોઈ એવા વ્યક્તિઓ લોકો મારા જેવા કોઈ હશે એ વેતન વસ્તુની આગળ પાછળ હાલતા હશે. નો ક્રિટિક્સ જનરેશન પણ ઝેડ માં હતું ત્યારે શું હતું? નો ક્રિટિક્સ પણ એડિક્શન શું કરી ગયા હવે? અમુક એવા મારા જે તારણ છે ને લાઈફ ને રિલેટેડ કે માણસની અત્યારે કેવી હાલત છે ખબર હે? એટલે બધાને લાગુ પડે ઓલ ઓવર એજ ગ્રુપ ને કે એનું પોતાની લાઈફસ્ટાઈલ, પોતાની ફેમિલી આરે કઈ વસ્તુ આરે કઈ મેળે નથી, ફેમિલીમાં પ્રોબ્લેમ હાલે છે, પોતે કઈ અર્નિંગ નથી કરતો, લાઈફ બેટર લાઈફ માટે આપણો લાઈફનો પર્પઝ શું હોય કે એક સારી આપણે નોકરી કરીએ તો આપણે આપણા જીવનનો ખર્ચો કાઢીએ કે રોટી કપડા મકાન, સીધી વાત છે, બરોબર. આપણે આપણા ખાવાના રૂપિયા, આપણા કપડાના રૂપિયા અને આપણા મકાનનું જે અર્નિંગ હોય એટલું આપણે કમાવાનું છે, આટલી સીધી વસ્તુ છે. પણ અમુક માણસો એવા અત્યારે હાલે છે ને આ બધા કે એની હજી લાઈફનું કઈ સેટલમેન્ટ નથી, બરોબર, અને ડાયરેક્ટ સ્પિરિચ્યુઅલિટીમાં જઈને રસ્તા ગોતે કે વોટ ઇઝ પર્પઝ ઓફ માય લાઈફ. હવે પેલા તારા પાયા ડગમગે છે. હવે આપણા શાસ્ત્રમાં કીધું છે કે આપણો પાયા તો ધર્મ જે તે કલી પુરુષની વાત સાંભળી કે કળિયુગની, તો આપણો ધર્મ છે એ 4 પગ ઉપર ઉભો છે, આપણી સિવિલાઇઝેશન, બરોબર, 4 પગ ઉપર ઉભો છે. હવે ઈ તારા 4 પગ જ સ્ટેબલ નથી અને તું ઉપર લાઈફનો પર્પઝ ગોતવા જાસ તો આ વસ્તુ કઈ હદુથી તને મળવાની છે? અને આ બધાને મિસડાયરેક્ટ કોને કર્યા? આ તો એકચ્યુઅલમાં જો તો મિસડાયરેક્ટ કોને કર્યા? માણસો ઉપર બધાથી વધારે પ્રભાવ કોનો છે અત્યારે? સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો. આજથી 50 વર્ષ 40 વર્ષ પહેલા આ વસ્તુ નહોતી કે માણસો કથા સાંભળતા, પછી જે બધા આપણા ગ્રંથો છે, આપણા ભગવદ્ ગીતા છે, રામાયણ છે, આ બધાની વાર્તા જોતા. હું મારી પર્ટિક્યુલર વાત કરું, હું નાનો હતો ત્યારે મને કાર્ટૂન જોવાનું પ્રેફરન્સ આપે ને કોઈ, તો એક રામાયણ કરીને એક સિક્વલ આવતી હતી, જોઈ હોય તો, જાપાનીઝ રામાયણ અને સેમ કૃષ્ણની એક છે સિરિયલ આવી. હા, સિરીઝ છે કૃષ્ણની. તો હનુમાનજીની હતી. હા, તો આ સિરીઝ જોઈને મને એમ કે મને આ વસ્તુ એને મને કોઈ પૂછે ને તો કે તારું ફેવરેટ કાર્ટૂન કયું, તો ઓજી કહું કે લિટલ હનુમાન, કારણ કે અમે છે ને એની હારે કનેક્ટેડ હતા. હવે આજના દિવસે મને આ વસ્તુ ક્યારે રિયલાઇઝ થાય, હું તમારી જેમ જ હતો, આ જનરેશનની જેમ જ હતો કે કન્ફ્યુઝન ને બધા કરે એવી વસ્તુ કરવાની. પણ અમુક વસ્તુ આપણા માટે બની હોય કે મને બધી વાર્તા ખબર હતી, બરોબર, કે રામાયણમાં રામ પેલા ક્યાં ગયા, સીતાને કેવી રીતે લાવ્યા, વચ્ચે એને કોણ મળ્યું, આખી વાત પર ટાઈમ જતા છે ને બધી ડિઝોલ્વ થઈ ગઈ, કારણ કે આપણું સરાઉન્ડિંગ જ પૂરું થઈ ગયું. જ્યાં જો ત્યાં સોશિયલ મીડિયા અને આપણો ધર્મ મૂકીને બીજા ધર્મના પ્રચાર કરી દે આપણે બધી વસ્તુમાં. એમાં એ પર્સનલ ચોઈસ હોય છે કે એમાં કોઈ હું બોલવા વાળો કે હું કેતું નથી હોતો, બરોબર. પણ અત્યારે તું જોવા જા તો એક ટાઈમે મને વિચાર આવ્યો કે મારા હાથમાં તો ભગવદ્ ગીતા એમનેમ જ આવી હતી, ફ્રેન્ડ થ્રુ, કે એ વાંચતો હતો ને મને ખ્યાલ તારા વાંચ્યું હોય તો આમાં ઈઝી છે. હું ઘણા ટાઈમથી પ્લાન કરતો હતો પણ એવું પહોંચી નહોતો શકતો ડેસ્ટિની સુધી. હવે મેં વાંચી આખી ભગવદ્ ગીતા 4 થી 5 દિવસની અંદર આખી પતાવી. પછી મેં રામાયણની ફરીથી આખી બધી મેં ઓડિયો સ્ટોરી અને વિડીયો
કટકે કટકે મેં યુટ્યુબમાં હું જોતો હતો વર્કારે. તો એ બધી વસ્તુ હું જોતો હતો તો મને એક વસ્તુ એવી રિયલાઇઝ થઈ વચ્ચે કે આ બધી વાર્તા તો મને ખબર જ છે, આખી સ્ટોરી મને ખબર છે, મારા રિલિજિયન, મારા સિવિલાઇઝેશનની, સનાતન ધર્મની મને બધી વસ્તુ ખબર છે, બરોબર. હું વચ્ચે ક્યાં અટકતો હતો કે વચ્ચેના જે જોઈન્ટ હતા ને અમુક અમુક કે અહીંથી આ પૂરું થયું, હવે રામ અયોધ્યામાંથી નીકળ્યા, પછી વચ્ચેની અમુક પાર્ટ મિસિંગ હતો. એમ જો ઇન સેન્સ કે હનુમાનજી ગયા સીતાજીને ઓલી નિશાની આપવા રામની, ત્યાંથી પાછા આવીને વચ્ચે શું કર્યું એ ખાલી નાનકડો પાર્ટ મિસિંગ હતો. એના પછીનો કટકો મને ખબર હતી, વળી બે કટકા જોઈન્ટ આવ્યા, વળી એના પછીનો પાર્ટ મને ખબર હતી. આપણે બાળપણમાં નાનો હતો ત્યારે હું જાણ્યું હતું કે વિષ્ણુ ભગવાનના મત્સ્ય અવતાર હોય અને આ બધા અવતાર હોય, રેડી, હાલો ચાલો ચાલો. આટલા બધા અવતાર હોય કે આ બધી વસ્તુ હોય, આ બધી વસ્તુ આપણને ખબર તો હતી પણ છે ને વચ્ચે જોઈન્ટ નહોતા કરી શકતા. આ બધી વસ્તુ આપણે પાર્ટમાં જોઈન્ટ નહોતા કરી શકતા, બરોબર. આ એક આપણા ટાઈમનો એક અમારા ટાઈમનો ગેપ હતો કે હું કોઇન્સિડન્સથી કોઈ રીતે આ વસ્તુ હારે કનેક્ટ થઈ ગયો. પણ ઇન ધ જેમ જેમ ટાઈમ જતો ગયો મને આ બધી વાર્તા ઇન્ટરેસ્ટિંગ લાગતી હતી, પણ આ વાર્તા પૂરી કોણ કરતું? હવે મને એ વસ્તુ રિયલાઇઝ થઈ કે આપણા દાદા દાદી હારે બેઠા હોય, દાદા દાદીને શું હોય એ ટાઈમે કઈ એજ્યુકેશન હતું નહીં, કઈ ભણવાનું અક્ષર જ્ઞાન એટલું બધું, તો એ બધા મોઢે બોલેલી કાને સાંભળેલી વાર્તા તમને કરતા હોય. તો હવે એ વાર્તા તમને ક્યારેક યાદ આવે ને અમને કે અમે બેઠા હતા કે અહીંયા ભગવાન રામની વાર્તા કરતા હતા, બા આપણા વાર્તા કરતા હતા, તો વચ્ચે જે મિસિંગ કટકો હોય ને એ ડોટ ત્યારે ભેગો થઈ ગયો આખો કનેક્ટ, ત્યારે આખી વાર્તા આમ હતી. અને હું ઇમેજિન કરું કે મારા રિએક્શન આમ કરીને કીધું વોટ ધી હેલ, મેં કીધું આ વસ્તુ આ તો આપણને ખબર હતી પહેલા, આપણે કનેક્ટ નહોતા કરી શકતા. હવે જનરેશન ઝેડના પાર્ટમાં આ વસ્તુ મિસિંગ છે. ઇન શોર્ટ તમે જોવા જાય વેસ્ટર્ન કલ્ચરની પાછળ ફેમિલી બધી સ્પ્લિટ થઈ ગઈ. અમારા ટાઈમમાં બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા, એટલે દાદા હોય, કાકા મળે, આપણા આદા મળે, આપણા ભાઈઓ હારે રહેતા હોય, કાકા બાપાના બધા કઝિન્સ હારે રહેતા હોય. અત્યારે એ પાર્ટ મિસિંગ થઈ ગયો, કારણ કે એક ઘરમાં તો કેટલા 3 જણા હોય, છોકરો આ મમ્મી પપ્પા ઓફિસે વહી જાય, કારણ એના જોબ પ્રોફેશન પર વહી ગયા, છોકરો કોની હારે વાત કરે? કોઈ હારે ના કરી. પછી આ જનરેશન ડિફરન્સ ઝેડમાં ધીમે શું ધીમે હતું આપણી એ સોસાયટીમાં ત્યારે આવતો ગયો. જનરેશન ઝેડમાં પછી શું થાય છે કે અમુક હારે રહેતા હોય, અમુક ના પણ રહેતા હોય. અમુક શું હોય કે અમુક ટાઈમ હારે હોય, થોડોક ટાઈમ પછી ના હોય. એટલે જેને વાતું જે ખબર પડતી હોય એ ખાલી ટેલિવિઝન થ્રુ જે કઈ હા, જોતા હોય એની રીતે, ઈ કે જે વસ્તુ કોઈને જેને જોવાના જેમાં છે, શોખ હોય એ બધા એ નાની એજે જે વસ્તુ જોવાના છે એના મગજ ઉપર ઇન્ફ્લુઅન્સ થઈ જવાની. પછી તમે હમ મોટા થાવ એટલે એ તમારા મગજમાંથી એ વસ્તુ કાઢવી અને તમને જે ક્લિયર ડાયરેક્શન બતાડવી છે ને થોડી અઘરી વસ્તુ થઈ જાય. હાલે એ બધું.